લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે નવા એક ખુશીના સમાચાર છે. તે તમે જોયું હશે કે તાજેતરના સમાચારોમાં કે વ્યાયામ શિક્ષકોની સરકાર ભરતી કરવા જઈ રહી છે અને આ ભરતી કરાર આધારિત ભરતી નથી, તે કાયમી ભરતી છે. સેમ ટુ સેમ સરકારી પ્રાથમિક શાળાઓમાં જેમ વિદ્યા સહાયકની ભરતી થાય છે તે રીતે વ્યાયામ શિક્ષકોની ભરતી સરકાર કરવા જઈ રહી છે અને હાલ પ્રથમ તબક્કે 1141 જેટલી જગ્યાઓ બહાર પાડવાની છે. 1141 જેટલી જગ્યાઓ કઈ રીતે બહાર પાડી છે તેમની પણ માહિતી તમને જણાવી દઉં તો 1141 પ્રાથમિક શાળામાં કાયમી વ્યાયામ શિક્ષકોની થશે ભરતી. નિમણૂકના નિયમો ઘડવા 11 સભ્યોની સમિતિ રચાઈ. આવા સમાચાર તમે વાંચ્યા હશે, આવા યુટ્યુબમાં પણ જોયા હશે. 1141 એવી પ્રાથમિક શાળાઓ છે કે જેમાં 500ની ઉપરની વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે. હાલ પૂરતું સરકારે નક્કી કર્યું છે કે જે શાળામાં 500 અપ વિદ્યાર્થીઓ હોય, જ્યાં નામાંકન હોય તે શાળાઓમાં આપણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની છે અને આ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી હશે. હવે મહત્વની વાત એ છે કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રમતગમતનું મહત્વ વધારવા શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે 501 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી 1141 સરકારી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. આ શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકોની નિમણૂક માટેના નિયમો ઘડવા અને શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાતના ધોરણો નક્કી કરવા માટે 11 સભ્યોની વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. તેમની શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત હજી નક્કી કરવામાં નથી આવી, એ નક્કી થશે અને એ નક્કી થવા માટે હવે આગામી 28 તારીખે એક બેઠક મળવાની છે, તેની પણ આપણે વાત કરવાના છે અને તેના જે નિયમો છે એ પણ ઘડાશે. પણ જે તૈયારી કરતા મિત્રો છે, જે બીપીએડ, સીપીએડ અને બીપીએ કરેલા મિત્રો છે, તેમના માટે ખાસ આ એક તક છે. જો એ બેઠક જે છે એની વાત કરીએ તો ઓફિશિયલ લેટર તમને બતાવી દઉં કે 28/7/2026ના રોજ 12 વાગ્યે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જે 11 સભ્યો છે, જે વિવિધ ક્ષેત્રના નિષ્ણાત સભ્યો હોય છે, કોઈ છે એ નિવૃત્ત નિયામક હોય તો કોઈ છે એ ડાયટના લેક્ચરર હોય છે, એવા સિનિયર જે કોઈ અને રમતગમત સાથે જે જોડાયેલા છે એ 11 સભ્યોની સમિતિની પ્રથમ બેઠક 28 તારીખે મળનાર છે અને આગામી દિવસોમાં સંપૂર્ણ નિયમો તૈયાર થશે અને લાયકાત પણ તૈયાર થશે. પણ આપણા અંદાજ મુજબ બીએડ અને બીપીએડ કરેલા ઉમેદવારો માટે આ મહત્વપૂર્ણ તક છે. વ્યાયામ શિક્ષકોની સીધી પ્રક્રિયા, ભરતી પ્રક્રિયા થશે, આપણે જાણીએ છીએ. સાથે સાથે તમને જણાવવાનું કે એસએટી નામની પરીક્ષા, જેમ ટીઈટી નામની ટેટની પરીક્ષા આવે છે, એ જ રીતે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે પણ એક પરીક્ષા હશે અને પરીક્ષાના આધારે ઉમેદવારોની પસંદ થશે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓના આધારે ભરાશે અને જે વ્યાયામ શિક્ષકોની માગણી હતી તે આખરે સંતોષ થશે. ભરતીની મહત્તમ વયમર્યાદા 35 ને બદલે 38 વર્ષ કરવાનું પણ અંદાજ છે. અનામત વર્ગ એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે વયમર્યાદા 43 વર્ષ સુધી અને અનામત મહિલા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ સુધીની રહી શકે છે. તમામ સંપૂર્ણ નિયમો છે આ બેઠક નક્કી કરશે, આ સમિતિ નક્કી કરશે અને જેવા બેઠકનો કોઈ પણ નિર્ણય આવશે, જેવી અપડેટ આવશે એવી તમને આપશું. તમારા અન્ય કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો તેને કમેન્ટમાં જણાવજો અને અત્યારથી ખાસ કરીને સીપીએડ, બીપીએડ અને બીપીઈ કરેલા વિદ્યાર્થીઓ કે જે આ વયમર્યાદા વટાવી ન ચૂક્યા હોય તે પરીક્ષાની તૈયારીઓમાં લાગી જાજો. તમારા માટે આ સુવર્ણ તક છે. એ સિવાય કદાચ અમારા અંદાજ મુજબ એમએએન યોગ છે એને પણ માન્યતા આપે છે કે નહીં, જોવું રહ્યું. કઈ સરકારી અને કઈ શૈક્ષણિક લાયકાત અને કઈ વ્યાવસાયિક લાયકાત આ સમિતિ નક્કી કરે છે એના ઉપર અંદાજ રહેશે. પણ લગભગ આ જે છે એ લોકોએ અત્યારે પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ અને પરીક્ષા એટલી બધી હાર્ડ આવતી નથી. તમારી કોઈ પણ અન્ય પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો, તેના જવાબ આપશું. અને અવનવી અપડેટ માટે ઓલ ઇન વન નોલેજ એન્ડ ફનમાં બન્યા રહો અને સબસ્ક્રાઈબ કરજો ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન. આભાર.